ગંગા જમના દેવા ગંગા જમુના દેવા આનંદ મંગલ કરો આરતી આનંદ મંગલ કરો આરતી મારે આંગણીએ તુલસીનો કેરો મારે આંગણીએ તુલસીનો ક્યારો શાલિગ્રામની દેવા શાલિગ્રામની સેવા આનંદ મંગલ કરો આરતી આનંદ મંગલ કરો આરતી અરે સતી આજે એક આપણે એવું નિયમ લેવું છે કે કોઈ પણ આંગણે અતિથિ આવે તો એને જમાડીને પછી જ આપણે જમવું છે. અરે સ્વામીનાથ એમાં શું મૂંઝાણા હું તમારી અર્ધાંગી છું માટે તમે જે કહો તે મારા માથા શેર ઉપર. અરે સતી તો શેલૈયો આપણો ક્યાં ગયો? શેલૈયો કે રમતો હોય તો શેલૈયા શેલૈયા અરે બેટા વેલા છતાં તું નિશાળે જાજે ભણવા અને કોઈને હારી બાદવા બોલવાનું નહીં, શાંતિથી આપણે વર્તમાન કરવાનું. અરે બધું તમે લઈ જાશો તો અમારે હાટું જ છે. એ તારું કપા અરે માતાજી મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં બોલવું. રંગીલા રણ છોડ રે રાજા રણ છોડ રે રંગીલા રણ છોડ મને રે તારો નેડો લાગ્યો રંગીલા રણ છોડ રે મન તારો નેડો લાગ્યો રંગીલા રણ છોડ અરે રે સંજય આજે 8 સમણતા વરસાદે મેઘ મુકતો નથી, બહુ વરસાદ છે સતી, તો ક્યાંય આપણને સાધુ મહાત્મા મળ્યા નથી, તો માટે કોઈ 2 જણાને બોલાવો અને કોઈક સાધુને ગોતવા જાય. અરે સ્વામીનાથ વરસાદ તો આગળ રહી જાહે પછી આગળ સેવકને આપણે બોલાવી. બહુ સારું. અરે તમે 2 ગમે ત્યાં સાધુને ગોતતા હો, ગમે ત્યાં. સારું.
આપણા ગામમાં બાવો આવ્યો આપણા ગામમાં બાવો આવ્યો. તો ગાંડો લાગે. હા, બાવો છે કે ગાંડો છે? ગાંડો લાગ્યા. ભાઈ ગાંડો લાગે કે બાવો છે? અરે ભાઈ એને તમે નો મારતા, હેરાન નો કરતા. અરે સાધુ મહાત્મા, હા બોલો. અરે તમારે અમારા ઘરે આવવાનું છે. અરે વાણિયા, મારા અંગે રક્તપિત્તનો રોગ છે, મને તું હાંસવી નહીં એટલે મને તું ના લઈ જાવ, રહેવા દે. ના ના, અરે બહુ આશીષ હું તમને. બહુ સારું. અરે સતી, બોલો સ્વામિનાથ. અરે સતી, મહાત્માએ કીધું છે કે વાસ્તે ગાસ્તે મને લઈ જવાના છે. તો હાલો આપણે પ્રેમથી વાસ્તે ગાસ્તે લઈ જઈએ. બહુ સારું. એ આશેરી વળાવી જય જય કરું ને ઘરે આવો ને. શેરી વળાવી સજા કરું ને ઘરે આવો ને. એ જે રણીએ પથરાવ ફૂલવાલમાં ઘરે આવો ને. શેરણીએ પથરાવ ફૂલવાલમાં ઘરે આવો ને. એ આશેરી વળાવી જય જય કરું ને ઘરે આવો ને. શેરી વળાવી સજા કરું ને ઘરે આવો ને. એ આવું તારા દેજો ઓરડા ઘરે આવો ને. એવું તારા દેશું ઓરડા ઘરે આવો ને. એ તમને દેજું બેટીના મોલવાલમાં ઘરે આવો ને. મને દેશું મેળીના મોલવાલમાં ઘરે આવો ને. એ આશરી વળાવે જય જય કરું ઘરે આવો ને. શેરી વળાવી સજા કરું ઘરે આવો ને. અરે મહાત્મા, તમે અમારા આંગણામાં પવિત્ર કરો, અમારા આંગણા વધારો. અરે સતી, બોલો સ્વામિનાથ. મહાત્મા પાટે એ લોભી આત્મને મદાવો મારા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન બતાવે આ હંસલા મેલીને બોલ્યા બગલા કોણ છે વચ્ચે રે ઈ બગલા એ રંગે ને ઈ કે છુડા એ રંગે ને રાતા ને ભીતર કોરા કે છુડા એ રંગે ને રાતા ને મુકે કાળા गुरुजी ने पूछो रुड़ा अज्ञान तो बतावे ए लोभी आ तो मने मदावो मारा गुरुजी ने पूछो रुड़ा ज्ञान तो बतावे ज्ञान तो बता. અરે સ્વામિનાથ, લો હું આ ભોજન બનાવીને લાવ્યો છું, ગુરુજીને જમાડી દો. લો મહાત્મા. અરે હા, આ ભોજન
હું લાવ્યા અરે એમાં મીઠા પકવાન છે, 32 ભાતના ભોજન છે, આપ આરોગો. અરે વાણિયા, હું તો ઘોરી જંગલનો બાવો, હું આવું ભોજન જમતો નથી. આવું ભોજન મારે ના જોવે. અરે મહાત્મા, તો તમારે કેવું ભોજન જમવું છે? અરે વાણિયા, હું તો ઘર જંગલનો બાવો, મારે તો લાલ માટી જોવે, મારે તો લાલ માટી. બહુ સારું, આપ ચાલો લાલ માટી લઈએ. હાલ. હાલો હાલો હાલો. પછી આવા તો દે, ગ્રાહક ને તો આવા દે. એ હાલો, મુરગી આવી, મુરગી, માછલું, પાડો. કોઈ આવ્યું ના. બસ કાપવા મેળવે. ઓય લાઈ શીખવાડો. હલો, લઈ જાઓ 200 કિલો, 300 કિલો, 500 લેસ. 500 કિલો. હું છે નથી દેખાતું. નહીં, આ માસ છે, માસ. 1 કિલો આપો. કિલો 500 કિલો શું? હા, મુરગી, મુરગી 500 નથી, 300 છે. એ હાલો, લઈ જાઓ. આ છે માસ, તાજે તાજો પાડો. ધંધો નથી કરવા જેવો. અરે બોલો સ્વામિનારાયણ. બહુ સરસ. ए साधु तेरो संगडो ना छोड़ू मेरे लाल लाल मेरा दिल मां संतो लागी रे वे रागी रामा जोयू में तो दागी होदी ए हंसला बिरंगा मेरे भाई असला बिरंगा होदी जबलक यपनो मनडो नरंगो હાલો હાલો. અરે સ્વામિનાથ,
લ્યો આ રસોઈ બનાવીને વહી આવી. અરે લ્યો મહાત્મા આ પરમાટે છે જમી લ્યો. અરે આ શું લાવ્યા? શેનું માંસ લાવ્યા તમે? એ બજારેથી પરમાટી લાવ્યા એનું મેં રસોઈ બનાવી. પરમાટી? અરે અબળા, આ પરમાટી હું ખાતો નથી. મારા પેટની અંદર વરાળ થાય છે, મને ભૂખ લાગી છે. તમે મને સારું ભોજન ખવડાવો. આ પરમાટી મેં તમને કીધું નથી. અરે મહાત્મા તો તમારે શેની પરમાટી જોવે તે કહો. અરે વાણિયા, તું મારી સેવા નહીં કરી એક, મને તું જવા દે. હું તો આ સાલ્યો, મને જવા દે. ના ના અરે તમે એક જણ કયો તો ખરા એની માટી જોવે મેં એની માટી લઈ આવશું. અરે આ તો તમે માંસ પંખીનું લાવ્યું. હું પંખીનું માંસ ખાતો નથી. પંખીનું માણસની પરમાટી ખાવ છું વાણિયા. મારે તો માણસનું માંસ ખાવી જોઈએ. અરે સચી બોલો સ્વામી. તો આ સમયની અંદર કોણ આપણને મનુષ્ય આપશે? અરે સ્વામી, જો હું કહું તો તમને ખોટું તો નહીં લાગે ને? ખોટું શેનું લાગે તમે વાત કરો. આપણે અંગ્રેજી સાધુ અતિથિ ભૂખ્યો ન જવો જોઈએ. અરે સ્વામીનાથ, તો આપણો છેલ્લૈયો નિશાળે ગયો છે, તો બે સેવકને મોકલો, છેલ્લૈયાને લે બોલાઈ આવે અને આપણે છેલ્લૈયાની પરમાટી એને ખવડાવીએ. બહુ સારું, ચાલો. હાલ 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 હાલ